વિક્રમ સંવત 2082 ફાગણ શુદ્ધ પડવો તારીખ 18/2/2026 ને બુધવાર. ભગવાન સ્વામિનારાયણ પોતાના જીવનથી અને પોતાના પરમહંસોના જીવનથી આપણે સૌ કોઈને અતિ પવિત્ર સંદેશો પ્રભુ ભક્તિના માર્ગમાં આપે છે, વ્યવહારના માર્ગમાં આપે છે. પરિવારના મેનેજનો માર્ગ હોય, કોઈ સંત મંડળના મેનેજનો માર્ગ હોય, ચાહે તે માર્ગ હોય, પણ પ્રભુએ એમ કહે છે કે બહુ સરળતાથી બધું કરજો. ક્યાંય પણ જરાય કોઈ પણ પ્રકારની ચાલાકી નહીં વાપરતા, કૂટનીતિ નહીં વાપરતા. કેમ તો કે ઠાકોરજીને આ વાત નથી ગમતી, તે સ્વભાવ નથી ગમતો. માણસ જેટલો સરળ રહી અને પોતાની જવાબદારીનો વહન કરે તો પરમાત્મા એના પ્રત્યેક વ્યવહારોમાં ભેળા રહે છે. અને પ્રભુ જે વ્યવહારોમાં ભેળા હોય તે વ્યવહારોમાં તે ભક્તને સારી એવી સફળતા પ્રાપ્ત થાય છે. મહારાજે પોતાના જીવનથી આપણે બતાવ્યું કે પ્રભુ કરતું અકરતું અન્યથા કરતું એટલા સમજતા હોવા છતાંય પણ કોઈ જગ્યાએ મહારાજના જીવનમાં ગમે ત્યાં ડોક્યું કરીને દર્શન કરવું પણ ક્યાંય ચાલાકી તમને નહીં જોવા મળે. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, માંડુમાવાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી, ભાઈ રામદાસજી, કોઈ પરમહંસ નિત્યાનંદ સ્વામી કેવા મહાવિદ્વાન પંડિત પુરુષ, પણ કોઈ જગ્યાએ એમના જીવનમાં ક્યાંય પણ ચાલાકી જોવા ન મળે. કેટલી સરળતા, કેટલી કોમળતા, કેટલી નમ્રતા. આને જ ભગવાનનો નિશ્ચય કહેવાય. જેને પરમાત્માનો યથાર્થ નિશ્ચય હોય, એ પરમાત્માની મરજીમાં રહીને આવા બધા ગુણો ધારીને, તે ગુણોને સાથે રાખીને પોતાની જીવન યાત્રા આગળ ધપાવતો હોય છે. પરંતુ તે ગુણોને બાજુ પર મૂકી પોતાના અહમને કે પોતાના કર્તૃત્વ ભાવને આગળ લઈ અને ક્યારેય પણ કોઈ પણ પ્રકારના માર્ગની યાત્રામાં આગળ ગતિ ન કરે ભગવાનનો ભક્ત. કેમ કે ભગવાનનો નિશ્ચય છે. નિશ્ચય છે એટલે સતત ને સતત અનુસંધાન રહે છે કે મારો મહારાજ બધું જ જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે અને બધું જ નિરખી રહ્યા છે. મારું પળે પળનું પ્રભુ નિરખી રહ્યા છે. આમાં કોઈ જગ્યા જ નથી ક્યાંય કે એવી ચાલાકી હું કરી શકું, કોઈ પાસે નહીં કરીએ. ભગવાનના ભક્તની સાથે પણ બહુ સરળ વ્યવહાર, બોલવાનો, ચાલવાનો, ખાવાનો, પીવાનો, રહેવાનો, કોઈ પ્રકારનો વ્યવહાર પણ એકદમ બહુ સરળતાથી. સામેની વ્યક્તિ કદાચ આપણી પાસે ગમે તેવી ચાલાકી વાપરતો હોય તો તે ચાલાકી ભરી કૂટનીતિ આપણે ગ્રહણ ન કરાય. આપણી સરળતા, આપણી સાધુતા એને કોઈ દિવસ આપણે ત્યાગ ન કરાય. કદાચ માનો કે એની ચાલાકીના કારણે થોડું ઘણું આપણને નુકસાન જાય તો તે નુકસાન કંઈ આપણને બહુ દુઃખરૂપ નહીં થાય. પણ ચાલાકી ભર્યું જો આપણે સુખ મેળવવા જઈશું ને ચાલાકી ભર્યું કંઈક આપણે મેળવવા જઈશું તો એ દુઃખ બહુ આવશે, ઉપાધિ ને પીડા બહુ આવશે. કેમ તો મોટું દુઃખ તો એ છે કે એ ચાલાકી ભર્યું જીવન મહારાજને બિલકુલ પસંદ નથી. અને મહારાજને પસંદ નથી એટલે મહારાજનું દિલ તે ભક્ત પ્રત્યે નારાજ થાય, મહારાજને ના ગમે. તો આ મોટામાં મોટી ખોટ છે. ઓલી ખોટ ઠીક છે, જાય તો બહુ એમાં કંઈ
જીવ એટલો બધો દુઃખી ન થઈ જાય આમ, પણ આમાં તો બહુ દુઃખી થાય. ભક્તિનો માર્ગ, સંતનો માર્ગ, ભક્તનો માર્ગ આપણને એ સદવિચાર આપે છે કે આવો હોવો જોઈએ. શા માટે? તો માણસ બહુ ટૂંકી આયુષ્ય લઈને આવ્યો છે. એમાં કળિયુગ છે, એમાં અવસ્થાઓ હોય, એમાં બુદ્ધિમત્તાના સદવિચારો હોય, કંઈક કળા કૌશલ્ય હતા, કંઈક આવડત હોય. આ બધું જ ભેળું થાય ને ત્યારે જીવને મુશ્કેલી બહુ ઊભી કરે જો ચાલાકી વાપરે તો, અને સરળતા સભર જીવન જીવે તો. એ બધો જ એને ભક્તિના માર્ગમાં અને આગળ એની સફળતાના માર્ગમાં બહુ જ મદદ કરે. કળિયુગ હતા મદદ કરે, અવસ્થા પણ મદદ કરે, આપણામાં રહેલા ગુણો પણ આપણને મદદ કરે, ઇન્દ્રિયો અંતકરણ પણ એ જ માર્ગમાં મદદ કરે. નહીતર આ બધા જ ભેળા મળીને દિશા કંઈક જુદી જ આપણને પકડાવી દે. ભગવાન શ્રી હરિ એમ કહે છે કે મારો આશ્રિત આવું સરળ જીવન જીવે, પરંતુ ચાલાકી ભર્યું, કૂટનીતિ ભર્યું જીવન મારો આશ્રિત ન જીવે. ગ્રસ્તો હોય, બહેનો હોય, પુરુષો હોય, ત્યાગી હોય, રાજા હોય, રંક હોય, વિદ્વાન હોય, અભણ હોય, તપસ્વી હોય, ચાહે તે પુરુષ હોય, પણ જીવન એકદમ સરળ. આપણા મહાપુરુષો બહુ સમર્થ હતા, વિદ્વત્તા પણ એની પાસે એટલી હતી, સામર્થ્ય પણ એટલી બધી હતી, અજબ ગજબનું એનામાં બળ પણ હતું. ધારે તો મોટા પહાડને પણ બધ ભરી અને ચૂરે ચૂરા કરી નાખે ને એવું સામર્થ્ય મહાપુરુષોમાં હતું. પણ બહુ જ સરળતા, યુધિષ્ઠિર રાજાની જેમ સાધુતા રાખીને જીવન જીવાશે. મહારાજ કે ભીમસેન જેવા તો ઘણા બધા ડારો દેનારા હોય કે વારીએ તોય કર્યા વિનાનું ન રહેવાય, એવા તો ઘણા હોય. અને સાધુતા સાથે જીવન જીવનારા મહારાજ કે બહુ ઓછા હોય. અને સમર્થ થકાય પણ ઝરણા કરવી એ સાધુતા સિવાય બીજાથી થાય નહીં. હા, બધી એનામાં કળા કૌશલ્યતા, આવડત, સામર્થ્ય, શક્તિ આ બધું જ અપરિમિત હોય તો એ તુચ્છમાં તુચ્છ, પામરમાં પામર જીવ, એના સ્વભાવો, એના તરફથી થતા અપમાનો, એના તરફથી થતી હાંસી મસ્કરી, એના તરફથી થતી ઠઠ્ઠા મસ્કરી, આ વગેરે વગેરે બધો જ મૂંગા મોઢે અને એકદમ સરળ રહી અને પોતે સહે. આ સાધુતા સિવાય બીજાથી થાય નહીં. અને એવો જે સંત એને ભગવાન વશ થઈને વર્તે છે. તો પછી આપણને પ્રશ્ન થાય કે એવા જે સંતો હોય અને ભગવાન એને વશ થઈને વર્તતા હોય તો પછી ઉપાધિઓ કેમ આવતી હોય? એ તો મારી તમારી દ્રષ્ટિએ ઉપાધિ દેખાય છે, બાકી એને તો માન ને અપમાન બધું સરખું હોય છે, સમાન હોય છે. એમ લખ્યું છે મહારાજે. કોઈ હાથી ઉપર બેસાડે, કોઈ ગધેડા ઉપર બેસાડે, કોઈ ચંદન ચર્ચે, કોઈ ગારો ચોપડે, કોઈ ગાયડો દે, કોઈ સન્માન કરે, કોઈ હાર પહેરાવે, કોઈ તિરસ્કાર કરે, કોઈ અપમાન કરે. એ તો આપણા બધાની દ્રષ્ટિમાં હોય છે. એને તો બધું એક સરખું જ લાગતું હોય છે. એને માન અપમાન જેવું કશું કંઈ સંકલ્પ એનો હોતો જ નથી. એટલે એ તો સદાય સુખરૂપ અને સદાય આનંદમાં હોય છે. આ સાધુતા, આવું ભક્તપણું
આપણે સૌ કોઈ એ સિદ્ધ કરવું જરૂરી ખરું એમ. ભગવાન સ્વામિનારાયણ ઇન્દ્રિયો અને અંધકરણના તીવ્ર, મધ્યમ અને મંદ આ 3 પ્રકારના જે વેગ છે એની વાત આપણને સૌ કોઈને પ્રભુ સમજાવે છે. એમાં આપણે સૌ કોઈ પ્રવેશ કરીએ. પૂર 24મો, તરંગ 19મો, લોયાનું 10મું વચનાવત ચાલુ. 3 પ્રકારના વેગને જાણવાના ઉપાય. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે જેના હૃદયમાં મંદ વેગ, મધ્યમ વેગ અને તીવ્ર વેગ વર્તતા હોય તે કેમ જાણવો? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે ઇન્દ્રિયોમાં મંદ વેગ વર્તતો હોય ત્યારે નાની બાળકી, નવયુવાનવાળી સ્ત્રી તથા વૃદ્ધ સ્ત્રી ત્રણેયને વિશે એક સમાન ભાવ રહે છે. કેમ જે ત્યાં એકલી ઇન્દ્રિયની જ વૃત્તિ ગઈ છે, માટે તેમાં મંદ વેગ રહ્યો છે. અને જ્યારે ઇન્દ્રિયોને વિશે મન ભળે છે ત્યારે તે 3 પ્રકારની સ્ત્રીઓને દેખે તેમાં બાળકી ને વૃદ્ધ સ્ત્રીને જોઈને તો અયોગ્ય ઘાટ થતો નથી, પરંતુ નવયૌવનવાળી સ્ત્રીને જોઈને અયોગ્ય ઘાટ થાય છે અને વિકારને પામી જાય છે. કેમ જે તેમાં મન ભળેલું હોય છે તેને મધ્યમ વેગ જાણવો. અને જ્યારે ઇન્દ્રિયને વિશે મન અને જીવ બંને ભળે છે ત્યારે તો 3 પ્રકારની સ્ત્રીને દેખીને એ 3 પ્રકારની સ્ત્રીને વિશે અયોગ્ય ઘાટ થાય છે ને વિકારને પામે છે. એટલું જ નહીં, પરંતુ પોતાની મા બહેન તેને દેખીને પણ વિકાર થાય છે, તેને તીવ્ર વેગ જાણવો. અસદ વાસનાનો અતિ તીવ્ર વેગ હોય ત્યારે એને આવા બધા ગાઢ સંકલ્પ થતા હોય છે. અને ભગવાનના ભક્ત હોય તોય એને જોઈને પણ એને વિકાર થતો હોય છે. કેમ કે અતિ વિચારનો તીવ્ર વેગ છે. એમાં 4 અંતકરણ ઇન્દ્રિયોના ભેળા ભળે છે. પછી એટલો બધો તીવ્ર વેગ બંધાય છે કે ખરેખર આ ભગવાનના ભક્ત કોઈ બાય હોય, બહુ જ ભગવદીય હોય, તોય એને જોઈ અને જીવને વિકાર થતો હોય છે. અને મહારાજે તો એવું વચનામૃતમાં બતાવ્યું છે કે બીજાને વિશે, બીજાનું રૂપ જોઈને વિકાર થાય એની કરતાં ભગવાનના ભક્તને જોઈને વિકાર થાય તો મહારાજ કે એનું અધિક પાપ કહેતા અધિક દોષ છે એનો. અને ભક્તિના માર્ગમાં પણ એમ છે. ભક્તિના માર્ગમાં જો પરમાત્માની વિશે પ્રીતિમાં કે ભગવાનના ભક્તના સ્નેહમાં કે ભગવાનના ભક્તના નિશ્ચયમાં આ 3 પ્રકારના જો વેગ હોય, ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ, તો એ ભક્તને ખૂબ જ સફળતા મળે છે. તીવ્ર વેગ હોય તો વધુ સફળતા મળે છે, મધ્યમ વેગ હોય તો એથી ઓછી સફળતા મળે છે, અને કનિષ્ઠ વેગ હોય તો એથી ઓછી સફળતા મળે છે. માટે ભગવાનના ભક્તને ભગવાનની ભક્તિના માર્ગમાં અને ભગવાનના ભક્તનો નિશ્ચય કે મહાત્મય કે એને વિશે પ્રીતિ, એના વેગ લગાડી દેવા. અને એનો જ્યારે વેગ લાગે ત્યારે એ પ્રધાન થઈ જાય. અને પછી ભગવાનને ભગવાનના ભક્ત જ્યારે પ્રધાન થાય ત્યારે મહારાજે કહ્યું કે એને અર્થે શું ન થાય. પછી જે આડું આવતું હોય ભગવાનના ભક્તની સેવા પરિચર્યા કરવામાં અથવા એનો રાજીપો મેળવવા માટે જે આડું આવતું હોય એ બધાયનો ત્યાગ કરી દે. ભગવાનના ભક્તની સેવામાં જો બેન અદીબા
એના સંકલ્પ અરુચિ આડી આવીને તો ઝીણા ભાઈએ બેન સાથે પણ અબોલા લીધા. કેમ કે તીવ્ર વેગ છે. ભગવાનને ભગવાનના ભક્તના મહાત્મયનો તીવ્ર વેગ છે, એના મહિમાનો બધું કરી શકે. એટલે ઇન્દ્રિયો અંધકરણ એના વિષય તરફ જે વેગ છે એને પ્રભુ ભક્તિ તરફ વેગ લગાડી દઈએ. પછી બ્રહ્માનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે, એ 3 પ્રકારની સ્ત્રીઓને જોઈને તેની વ્યક્તિ જણાય તથા તેના રૂપ કુરૂપ પણ જેવા હોય તેવા દેખ્યામાં આવે તો પણ ક્યારે વિકાર તો થાય નહીં, ત્યારે તેની કયો વેગ જાણવો? પછી શ્રીજી મહારાજ તે પ્રશ્ન સાંભળીને બોલ્યા છે, જે પદાર્થને અત્યંત દુઃખદાયી સમજીને મનન થયું હોય, પછી તે મનને કરીને તે પદાર્થને વિશે અત્યંત દોષ જણાય છે. તે દોષનો મનમાં વિચાર થઈને જીવમાં તે દોષ પ્રવેશ કરી જાય છે ને જીવથી પર જે સાક્ષી પરમાત્મા તે પણ તે દોષને પ્રમાણ કરે છે. તેણે કરીને એ દોષની અતિશય દૃઢતા થઈ જાય છે. માટે પદાર્થની વિશે જ્યારે ઇન્દ્રિયોની વૃત્તિ જાય છે ત્યારે તે વૃત્તિની ભેળું મન અને જીવ બંને આવે છે. તો પણ જીવમાં જે દોષની અતિશય દૃઢતા થયો છે તે દોષની શેડ મન અને ઇન્દ્રિયોની વિશે સ્વસર્વી નીકળે છે. તેણે કરીને તે પદાર્થ યથાર્થ દેખાય છે ને જાણ્યામાં આવે તો પણ તેને વિશે અત્યંત અભાવ આવી જાય છે કે જે કહી શકાતો નથી, એટલો બધો અભાવ એને આવે છે. પદાર્થ કોઈ પણ પ્રકારનું હોય, સ્ત્રીનું રૂપ હોય, પુરુષનું રૂપ હોય, યા તો બીજું કોઈ પદાર્થ હોય, ખાવા પીવાનું, ઓઢવા પહેરવાનું વગેરે વગેરે, એની દોસ્તની શેડ એટલે ધાર અથવા કિરણ. આપણી વૃત્તિ છે એ વૃત્તિ તે પદાર્થમાં જાય ત્યારે વૃત્તિનો જે પ્રકાશ છે એ અરૂપ છે, અને એ પ્રકાશની એટલી તીવ્રતા હોય એના યથાર્થ જ્ઞાનની, તો પછી તે પદાર્થને જોવે તેમ છતાંય કોઈ પ્રકારનો વિકાર ન થાય. કેમ કે એ આત્માને વિશે એની શેર કહેતા એ પ્રકાશની કિરણ આત્માને વિશે ઊંડે સુધી ગઈ છે. એટલે જીવમાંથી એને અભાવ થઈ ગયો છે, જીવમાંથી અને નફરતા થઈ ગઈ છે, વૈરાગ્ય થઈ ગયો છે. એટલે ચાહે તેવો પદાર્થ હોય તો પણ એને જોઈ અને વિકાર ન થાય. પદાર્થ જોવે, પદાર્થની વ્યક્તિ જણાય. આ સ્ત્રી બહુ રૂપાળી છે, યુવાન છે, આ સ્ત્રી વૃદ્ધ છે, આ સ્ત્રી નાની બાળકી છે, આ કદરૂપ છે, આ પદાર્થ સારો છે, સુખરૂપ છે, એવી વ્યક્તિ જણાય એને. જો વ્યક્તિ ન જણાય એવું નથી, કારણ કે મૂઢ નથી, જ્ઞાની છે. પણ યથાર્થ જ્યારે તે પદાર્થનું એને દર્શન થાય છે ત્યારે વિકાર અને અવિકાર આ બે વિચાર તે વૃત્તિમાં રહે છે. અને વિકાર જે હોય એ દુઃખરૂપ છે એમ એને યથાર્થ જ્ઞાન થયું છે. અને યથાર્થ જ્ઞાન થયું એટલે જીવમાં એવું રહે છે. ઇન્દ્રિયો અંધકરણ એને પ્રલોભન આપે, પણ જીવમાં એ બીજ સમજણનું રહ્યું છે
કે ભગવાનની ભક્તિના માર્ગમાં તો સ્ત્રી જ વિઘ્નરૂપ છે. સ્ત્રી એટલે વિકાર. કોઈ જાતીય અભાવની વાત નથી, કોઈ આકારના અભાવની વાત નથી, એમાં રહેલા વિકારની વાત છે. તો સ્ત્રી પ્રત્યેનો જે વિકાર છે, એ વૈકારિક જે વૃત્તિ છે, એ દુઃખરૂપ છે. એટલે ઇન્દ્રિયોને અંધકરણ કદાચ એમાં સાચું સુખ મનાવવા માટેનો પ્રયત્ન કરે, પણ આત્માને નક્કી હોય કે ભગવાનની ભક્તિમાં ઇન્દ્રિયો અંધકરણ જે આકારમાં જે સુખ મનાવે છે અને વિકાર ઊભો કરે છે, તો અતિશય દુઃખરૂપ છે, અતિશય દુઃખરૂપ છે. એટલે આત્મા તે ઇન્દ્રિયો અંધકરણના ભેડો ભળે નહીં. વ્યક્તિ બધી જ હોય, વિકાર ન થાય ને. મોટા પુરુષોના ઘણા બધાના એવા જીવન આપણે સૌ કોઈ જાણીએ છીએ શાસ્ત્રોના આધારે, કે સામે ઘણું બધું પદાર્થનું પ્રલોભન હતું, યોગ હતા, પણ એ મહાપુરુષોને ક્ષોભ પણ નથી ઉપજો. મહારાજે હનુમાનજી મહારાજની વાત કરી છે, વજરામત અમદાવાદની પ્રત જાતલ પરનું બીજું. સીતાજીની ખોડ કરવા માટે, શુદ્ધ કરવા માટે બધી સ્ત્રીઓને જોતા હવા, જોતા જોતા મંદોદરીને પણ જોતા હવા. પછી વળતો વિચાર આવ્યો કે જાનકીજીને તો ભગવાન રામજીનો અતિશય વિયોગ છે, તો આટલી બધી ગાઢ નિંદ્રા ન હોય ને આવું પુષ્ટ શરીર ન હોય, માટે આ જાનકીજી નહીં. એમ સીતાજીની શોધ કરવા માટે હનુમાનજી બધી સ્ત્રીઓને જોતા હવા. પછી વળતો વિચાર આવ્યો કે હું તો યતિ છું, આ બધી સ્ત્રીઓને જોઈ તો મને કાંઈ ધર્મલોપનો બાદ હશે કે નહીં હોય. તો વળતો અંદરથી આત્મામાંથી જવાબ આવ્યો કે મેં તો સીતાજીની શોધ કરવા માટે સ્ત્રીઓને જોઈ છે, અને મને તો ક્ષોભ પણ સતા નથી ઊભી જો, તો મને શો બાદ હોય. હનુમાનજી મહારાજની જેમ એની શેડ આત્મામાં ઊંડે સુધી ઉતરી હોય, કિરણ વૃત્તિની. પછી તે પદાર્થ પ્રત્યે એને એટલો બધો અણગમો, અભાવ, વૈરાગ્ય હોય, એવી સમજ હોય, એટલે તે પદાર્થ જોઈ અને કોઈ દિવસ વિકાર ન થાય. વ્યક્તિ બધી જ હોય. હનુમાનજી મહારાજની વ્યક્તિ હતી ન હોય તો કેવી રીતે સમજ ઓળખે? આ તો મંદોદરી છે, આટલું શરીર પુષ્ટ ન હોય, વ્યક્તિ વગર કેમ ખબર પડે? શરીર પાતળું છે કે જાડું છે, બહુ ગાઢ નિંદ્રા છે કે પછી આછી નિંદ્રા છે, ખબર કેમ પડે વ્યક્તિ વગર? બધી વ્યક્તિ હતી. પરંતુ પદાર્થ માત્રનો અંદર આત્મામાં એટલો બધો ઊંડો ઊંડો એનો યથાર્થ જ્ઞાન જે હોય, સમજ હોય, એનો ભાવ ઊંડો ઊંડો બેઠો હતો. એટલે પદાર્થ જોઈને વિકાર ન થાય. એમ ભગવાન શ્રી દૃષ્ટાંત આપીને કહે છે કે જેમ દૂધ સાકરનું પાત્ર ભર્યું હોય અને તેમાં સર્પે લાડ નાખી હોય અને તે નાખતા દેખી હોય, પછી તે દૂધ પહેલાંના જેવું જ દેખાતું હોય તો પણ તેના ઉપર પીવાનો કશો ભાવ રહેતો નથી. કારણ કે એણે એમ જાણ્યું છે કે આને જે પીવે તેના જરૂર તત્કાળ પ્રાણ જાય. તેમાં તલવાર પણ કાંઈ ખોટું નથી. તેમ જેને એવું સમજાયું હોય જે
આ રૂપવાન સ્ત્રી છે તે કલ્યાણના માર્ગમાં અતિશય વિરોધી છે અને આ લોક તથા પરલોકને વિશે પરમ દુઃખદાયક છે. અને તે સ્ત્રીની પ્રાપ્તિ તો મને અનંત વાર થઈ છે, જેનો ગણતા પણ પાર આવે તેમ નથી. કેમ છે? પશુ પક્ષી આદિકની યોનિમાં મેં અનંત જન્મ ધર્યા છે, તે ત્યાં પણ સ્ત્રીની પ્રાપ્તિ થઈ હતી. આવી જ્યાં વાત આવે ને વચરામૃતમાં, કોઈ પણ શાસ્ત્રમાં, ભાગવત હોય, વચરામૃત હોય, રામાયણ હોય, કોઈ પણ આપણા ભારતીય શાસ્ત્ર હોય, એમાં આવી વાત આવે ને ત્યારે કોઈ સ્ત્રી ન સમજતા, કોઈ સ્ત્રીની અવગણના છે એવું નહીં સમજતા, કોઈ સ્ત્રીઓની પ્રત્યે વેર ગ્રંથિ બંધાવે છે શાસ્ત્રો એમ નહીં સમજતા. પણ દ્રષ્ટા અને દ્રશ્યના મધ્યમાં દ્રષ્ટાની જે વૃત્તિ છે, એ વૃત્તિમાં જે રહેલો વિકાર છે, એની વાત મહારાજ અહીં બતાવે છે. દ્રષ્ટા જોનારો, એની વૃત્તિમાં જે વિકાર છે, એ વિકાર રૂપી સ્ત્રીની વાત છે, કોઈ બહેનોની વાત નથી. વૃત્તિમાં રહેલો જે વિકાર, એ વિકાર રૂપી જે સ્ત્રી, એની આ બધી વાત છે. અને એ ભગવાનના ભક્તે જાણી રાખવું જોઈએ. અને એ જાણી રાખે યથાર્થ કે આ દુઃખરૂપ છે, મોક્ષમાં અતિશય વિઘ્નરૂપ છે. પછી તે જ વૃત્તિ કોઈ પણ ગમે તેવા રૂપવાન બહેનોના સામે જાય તો પણ એની વ્યક્તિ બધી જણાય, પરંતુ વિકાર ન થાય એને. કેમ કે વૃત્તિમાં બધું સમજ જ્ઞાન પીડ્યું છે, યથાર્થ કે આ દૂધમાં સર્પની લાડ એનું પોઈઝન પીડ્યું છે એમાં. એમ આ વૃત્તિમાં જે સ્ત્રી છે, વિકાર રૂપી જે સ્ત્રી છે, એક પ્રકારનું બહુ કાતિલ પોઈઝન છે ભક્તિના માર્ગમાં, પ્રભુને પામવાના માર્ગમાં. આપણે ગલત અર્થ કોઈ ન કરીએ. ઘણી વખત આવી વાત થતી ને ત્યારે લોકો ગલત અર્થ કરતા કે બહેનોનો બહુ હળ અપમાન કહેવાય, તો બહેનોની નિંદા કહેવાય. આવું લોકો અર્થઘટન ખોટું કરતા હોય છે, એવું ન કરાય. ભગવાન વ્યાસજીની કલમ યા તો વાલ્મીક કે તુલસીની કલમ, યા તો ભગવાન સહજાનંદ સ્વામીની કે સતાનંદ સ્વામીની કે પછી કોઈ પણ કવિ કે લેખકની કલમ, એ કદી પણ પરમાત્માની રચનાની કૃતિ એનું અપમાન કદી પણ ન કરે. એને પૂરેપૂરું મહાત્મ્ય હોય છે પ્રભુનું, એના પરમાત્માનો પૂરેપૂરો મહિમા હોય છે કે મારા પ્રભુની આ બધી રચેલી કૃતિ છે, તો એ કૃતિનું મારે અપમાન ન કરાય. એ મારા ઠાકોરજીનું અપમાન કહેવાય. હા, એ બહુ જાગતા પુરુષો હોય, બહુ સાવધાન હોય. એટલે એ પરમાત્માની રચનાની કોઈ પણ કૃતિ હોય એનું અપમાન કદી પણ ન કરે. પણ ચોક્કસ વૃત્તિમાં જે પોતે વિકાર ઊભો કરેલો હોય જીવે, અથવા એમાં ઊભો થયેલો હોય, તો તે વિકારરૂપી જે દૃશ્ય છે ને, એનું તો ચોક્કસ એ ખંડન કરે. અને એ વૃત્તિમાં વિકારરૂપી જે દૃશ્ય એને ખોટું ન કરે, એનું જો એ ખંડન ન કરે તો આત્મા નિર્વિકાર જ ન થઈ શકે, કદી પણ ન થઈ શકે. એટલે આત્માને નિર્વિકાર કરવા માટે આપણા મહાપુરુષો એની વૃત્તિમાં જે વિકારરૂપી જે દૃશ્ય પડ્યું છે એનું ખંડન કરીને, ખોટું કરીને આત્માને નિર્વિકાર કરવા માટે મહાપુરુષોની કલમ તે આત્માને અતિશય મદદ કરે છે, પોતાનો એક આત્મીય જાણીને, પોતાનો એક સ્વજન માનીને તે કલમ એને મદદ કરે છે. આવો અર્થ સમજવા માટે પ્રયત્ન કરવો. ઘણા લોકો કહેતા હોય છે
કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બહેનોનું બહુ અપમાન, બહેનોને દૂર રાખવામાં આવે, આ તે લોકો પોતપોતાની સમજ પ્રમાણે વિચારતા હોય છે. પણ થોડોક વિચાર કરવો જોઈએ. ભગવાન સ્વામિનારાયણ આવો દયાળુ ભગવાન, આટલો કોમળ ભગવાન, આટલો હળવો ભગવાન, એ બહેનોનું અપમાન કરે? થોડોક વિચાર કરી તો આપણે સમજાય એવું છે. અને કરતો હોય તો બહેનોને પ્રસન્ન કરવાને, રાજી કરવાને, વધુ એના આત્મામાં પરમાત્માની ભક્તિ દૃઢ થાય એના માટે બહેનોના કપડાં પહેરીને એના ભેળો રાસ ન રમે. એના કપડાં પહેરી અને એના કુબામાં રહીને એના ઘડેલા રોટલા ન ખાય. એની આરાધનાની ફળશ્રુતિ રૂપે એ શરદ પૂર્ણિમાના પવિત્ર દિવસે બંસરી બજાવીને ગોપીઓના ચિત્તને આકર્ષે નહીં પરમાત્મા. એ ગોપીઓની સાથે એક કાને એક ગોપી એમ અનેક રૂપે રાસ ન રમે. એ ગોપીના વસ્ત્રો હરણ કરી અને કદમના વૃક્ષ ઉપર પોટલું બાંધી ન બેસી ચડી જાય. એટલે થોડોક વિચાર કરવો જોઈએ. શાસ્ત્રને સમજતા, શાસ્ત્ર લખ્યા હોય એની કલમને પણ, એને કલમને આશયને પણ સમજવા પ્રયત્ન કરવો જોઈએ. ખોટા ગલત અર્થ કરી અને શાસ્ત્ર કે સત્પુરુષો, પરમાત્મા અવતારો, કોઈ પણ ભગવાનનો અવતાર હોય તો એને વિશે આવો કોઈ દિવસ દોષ ન પઠાય. એટલે જ મહારાજે કહ્યું ને કે શાસ્ત્ર તો સંત થકી શીખજો તો જ તમને હવળો અર્થ સમજાય છે. નહીતર છે ને, જે 3 પ્રકારના વેગની વાત છે ને, એ કોણ સમજાવે આપણને? વૃત્તિમાં સ્ત્રી રહીશી સમજાવે કોણ આપણને? આપણે તો સામે સ્ત્રી છે એમ જ સમજવાના, એમ જ સમજાવવાના બીજાને. પણ આ જે વાત સાચી છે ને, એ બધી વૃત્તિમાં જે સ્ત્રી રહેલી છે ને, વિકાર રૂપી, એની વાત છે. એટલે આવું તો ભગવાન સ્વામિનારાયણ સમજાવે, બાકી કોણ સમજાવે? સિદ્ધાનંદ સ્વામીની કલમ સમજાવે, ભગવાન વ્યાસજીની કે તુલસીની કલમ સમજાવે, બાકી કોણ સમજાવી શકે આ વાત? આ રીતે બ્રહ્માંડમાં જેટલી જાતની સ્ત્રી છે તેને ઘણી વાર પત્ની કરી છે. તે સ્ત્રી જ જમપુરી અને લક્ષ 84નો પાર આવવા દેતી નથી. અને હજી પણ જો હું પરમેશ્વરનું ભજન નહીં કરું તો અનંત નારીઓની પ્રાપ્તિ થશે. તે કાંઈ અત્યંત દુર્લભ નથી. અને ભગવાન તથા ભગવાનના સંતનો સંગ તે તો દુર્લભમાં પણ દુર્લભ છે. તેવું દુર્લભ તો બીજું કાંઈ નથી. અને તે દુર્લભ વસ્તુની પ્રાપ્તિની વિશે આ સ્ત્રી જ અતિશય પરમ વિઘ્નરૂપ છે. એ સ્ત્રીના જેવું તો બીજું કોઈ વિઘ્નરૂપ દેખાતું નથી એમ જાણીને હૃદયમાં દોષની દ્રઢતા થઈ છે. તેણે કરીને ગમે તેવી રૂપવાન સ્ત્રી દેખાય તો પણ વિકાર થતો નથી. દોષ દ્રષ્ટિ કેળવવામાં આવી વાતનું રહસ્ય રહેલું છે. શું આવ્યું? કોલો જવાબ આવ્યો કે ન? મેં કીધું એ દોષ દ્રષ્ટિ કેળવવામાં આવી વાતનું રહસ્ય રહ્યું હોય છે. એટલે વાત તો આખી છે ને એ વૃત્તિની જ છે, કોઈ સ્ત્રીની વાત નથી. વૃત્તિમાં વિકાર રૂપ જે આકાર પડ્યો છે એની વાત છે. જ્ઞાનની દ્રઢતા થાય તો સર્વે વિકાર જાય. મેં કહ્યું એવી સમજણ હોય તો વિકાર જાય. વૃત્તિમાં રહેલો જે આકાર, વાસનાનો ભોગવવાનો જે આકાર પડ્યો છે, વિકાર આકાર રૂપી, એને જો સમજે દૂર કરે ને તો આત્મા તુરત નિર્વિકાર થઈ જાય. આને કહેવાય દૃઢ જ્ઞાન, સાચું જ્ઞાન.
અને વળી તેને વિશે અવિકારી રહેનું બીજું પણ એક કારણ છે. જેમ જનક વૈદેહી જેવા મોટા ભગવાનના ભક્ત રાજા હતા, તેઓ રાજ્યમાં રહેતા હતા અને રમણીય શબ્દાદિક પંચ વિષયને ભોગવતા થકા પણ જ્ઞાનની દ્રઢતાએ કરીને તેઓ નિર્વિકારપણે રહ્યા હતા. એટલું જ નહીં, પરંતુ તેને દેખીને તો બધા દોષો પણ ગમતા હતા. એની વૃત્તિ નિર્વિકાર હતી. વૃત્તિ નિર્વિકાર થાય પછી વૃત્તિમાં કોઈ પણ આકાર હોય એ નિર્વિકાર જ થઈ જાય, સ્વાભાવિક છે ને. અને વૃત્તિમાં વિકાર હોય તો કોઈ પણ આકાર નિર્વિકાર હોય તેમ છતાં વિકારવાન દેખાય. ભગવાન તો નિર્વિકાર છે કે નહીં? ઓલા શિશુપાળને વિકારવાન દેખાણ. આ બીજા ત્રીજા બધા દુર્યોધન કે કંસ કે બધા હતા, એને બધાને વિકારવાન દેખાતો હતો. ત્યારે ગોપીઓ ગોપ વગેરે વગેરે જે હતા એને ભગવાન નિર્વિકાર દેખાતો હતો. એટલે જનક વિદેહીની જેમ વૃત્તિ કેળવવાની વાત છે, અને માણસે વૃત્તિ કેળવવી પડે. અને તે જનકના જેવા જે જ્ઞાની હોય તે પ્રેમથી આવો વિચાર કરે કે હું આત્મા છું, શુદ્ધ છું, ચેતન છું, નિર્વિકારી અને સુખરૂપ છું, અવિનાશીને અજર અમર છું, અને સ્ત્રી આદિ જે વિષય છે તે તો અતિશય દુઃખરૂપ છે, તુચ્છ છે, જળ છે તથા નાશવંત છે. આમ વિચાર કરીને કેવળ આત્મ સ્વરૂપે રહે અને એક આત્મ સ્વરૂપને જ સુખરૂપ જાણે. અને શબ્દાદિક વિષયમાં જે સુખ જેવું જણાય છે અને સારા જેવું જણાય છે તે તો આત્માને લીધે જણાય છે. અને આત્મા જ્યારે દેહમાંથી નીકળી જાય ત્યારે જેટલું સુખરૂપ હોય તે બધું જ ભૂંડું થઈ જાય છે. એવી રીતે પોતાના આત્માનો વિચાર કરે અને આત્મા થકી પર જે પરમાત્મા રહ્યા છે તેનો પણ એવો વિચાર કરે છે. આવું જે માયાથી પર અને પુનિત શુદ્ધ આત્માનું જ્ઞાન હું પામ્યો છું તે તો સંતના પ્રતાપથી જ પામ્યો છું. અને તે સંત તો પરમેશ્વરના પૂરા ભક્ત છે તથા જ્ઞાનવાન છે. અને પરમેશ્વર છે તે તો સર્વાત્મા એવા જે બ્રહ્મ મહાપુરુષ તેના પણ આત્મા છે. અને જે અક્ષર કહેવાય છે તેના પણ આત્મા છે. તથા અનંત કોટી જે મુક્તો છે તેના પણ આત્મા છે. એવા જે પરબ્રહ્મ પરમાત્મા નારાયણ તેનો હું બ્રહ્મરૂપ એવો દાસ નો પણ દાસ છું. આવી રીતે દ્રઢ સમજણ રહે છે. જેટલું જેને નિર્ધમ તથા નિષ્કપટ વર્તન સમજણ હોય છે તે તેને પરલોકમાં આવીને તેટલું તરત સહાય કરે છે. જે લોકો દંભ અને કપટ રાખીને નિર્ધમ ભક્તો કરતાં અધિક જ્ઞાનાદિકની વાતો કરે છે તેનું કહેલું જ્ઞાન સાંભળીને આ લોકમાં રહેલા મનુષ્યને તેને માને છે. પરંતુ સિદ્ધ મુક્તો અનાદિ મુક્તો એ જ્ઞાનને એ જ્ઞાનીને નથી માનતા. આ લોકના જે હોય ને એ માને, કેમ કે આ લોકના રહ્યા એને એવું પૂરું જ્ઞાન નથી. એટલે એ શબ્દ બ્રહ્મમાં હંમેશા લપેટાઈ જાય છે. પરંતુ તેવા જ્ઞાનાદિક પરલોકમાં સહાય કરતા નથી. કેમ જે તેનું જેવું વર્તન હોય છે તેને અંતર્યામી પરમેશ્વર જાણતા હોય છે. અને અંતર્યામી પરમેશ્વર જેનું જેવું વર્તન હોય તેને દેખીને તે પ્રમાણે તેવું ફળ તેને નિશ્ચિતપણે આપે છે. લો, આ બધી વાત જાણી રાખવી. સાચું સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવું, બાકી શબ્દ બ્રહ્મ જ્ઞાનમાં કોઈ દિવસ લેવાય ન જવું. હા, એ તો કોઈનામાં હોઈ શકે. આ બધા જે દૈત્યો દાનવો હતા ને કે બધા કંઈ અબુદ્ધ નહોતા, બધા જ્ઞાની હતા. શુક્રાચાર્ય કેટલા જ્ઞાની પુરુષ હતા.
ભીષ્મ વગેરે વગેરે, હિરણ્યકશિપુ, વિણાક્ષ, દુર્યોધન, આ બધા જ ભણેલા હતા. જો કે અભણ નહોતા કંઈ, બધા શાસ્ત્ર ભણેલા હતા. રાવણ 4 વેદને ભણેલો પુરુષ હતો. તો કેટલું જ્ઞાન! 4 વેદો ઉપર તો એમ કહેવાય છે કે એને ટીકા લખેલી. આવો જ્ઞાની હતો. પણ એ જ્ઞાન બ્રહ્મા આત્મા સુખ માની લે છે એ ન મનાય. અનુભવાત્મક જ્ઞાન જોઈએ. કયું અનુભવાત્મક જ્ઞાન? તો કે વૃત્તિમાં જે રહેલો છે વિકાર, એ વૃત્તિમાં રહેલા વિકારને એને બાળીને ભસ્મીભૂત કરી નાખ્યો. એટલે મહારાજે કીધું કે આત્મા જ્યારે દેહનો સંબંધ છોડે છે ત્યારે બધા જ વિષયો એના માટે ખોટા થઈ જાય છે. તો કયા દેહનો? સ્થૂળ દેહનો સંબંધ છોડે અને વિકાર માત્ર બધા પદાર્થ માત્ર બધા દુઃખરૂપ થઈ જાય, એમ ન બને. સ્થૂળ શરીરથી આત્મા જુદો થાય અને નિર્વિકાર થઈ જાય, એવું ના બને. મહારાજ આમ બતાવવા માંગે છે કે આત્મા સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, આ 3 શરીરના ભાવને છોડે પછી આત્મા નિર્વિકાર થાય છે. બાકી તો જો મહારાજે સંતોના પ્રશ્નથી બતાવ્યું છે કે શુક્રનો ધાતુ તો સૂક્ષ્મ શરીરમાં રહે છે, સ્થૂળ શરીરમાં નથી. સ્થૂળ શરીરમાં હોય તો સ્થૂળ શરીર બળવે કરીને, ગોપાલ સ્વામીનો પ્રશ્ન છે, સ્થૂળ શરીર બળવે કરીને ગોપાલ સ્વામી એમ લખ્યું છે કે કામ બળી જવો જોઈએ. તો બીજા દેહમાં જ્યારે પ્રવેશ કરે ત્યારે કેમ વિકાર થાય? તો મહારાજ કહે સ્થૂળ શરીરમાં શુક્રના ધાતુ નથી, સૂક્ષ્મ શરીરમાં છે. પછી ભૂતનું દૃષ્ટાંત આપ્યું છે મહારાજે. માટે ભગવાનના ભક્તોએ વૃત્તિમાંથી વિકાર ટાળવો, અને વૃત્તિમાંથી વિકાર ટાળે, ખોટું કરે, એ જ 3 દેહથી પર થઈ શકે. અને 3 દેહથી પર આત્મા થયો તે નિર્વિકાર આત્મા થયો. સ્થૂળ શરીર આપણું છૂટી ગયું ને સૂક્ષ્મ શરીર છૂટી ગયું અને આત્મા નિર્વિકાર થઈ ગયો, એમ ના મનાય. કારણ શરીર પણ છૂટવું પડે તો જ આત્મા શુદ્ધ નિર્વિકાર થાય ને શુદ્ધ સત્વાત્મક. એવા જે પરબ્રહ્મ પરમાત્માને શુદ્ધ સત્વાત્મક, એવો જે પરમાત્માનો શુદ્ધ આનંદ અને સુખ એને આત્મા ત્યારે પામે છે. તો શ્રીજી મહારાજે આપણને સરળ રસ્તો બતાવ્યો, બહુ સુગમ બતાવ્યો. મધ્યના 25માં મહારાજે બતાવ્યો ઓકા ખાચરના દ્રષ્ટાંતે કરીને કે ઓકા ખાચરની જેમ ભગવાનના એવા જે સંત હોય એની સેવા કરવાનું વ્યસન પડે, મહારાજ કે એનું કારણ શરીર નષ્ટ થઈ જાય, ગમે તેવી મલિન વાસના પણ ટળી જાય. આ બતાવ્યું મહારાજે. વૃત્તિને શુદ્ધ કરવા માટેનો ઉપાય બહુ શ્રેષ્ઠ બતાવ્યો. મહારાજ કહેવા સંતની મન કર્મ વચન કરીને સેવા પરિચર્યા કરે એટલે કારણ શરીરમાં રહેલા મલિન વિકારો બધા જ નાશ પામે અને તે કારણ શરીર એનું શુદ્ધ થાય. આટલો સરળ રસ્તો કોઈ બતાવે કે ન બતાવે ખબર નહીં, મહારાજે બતાવ્યો છે. હું ને તમે સ્વીકારી શકીએ તો, પણ ઘણી વાર એવું થાય કે આપણે વ્રત તપમાં વધારે માનીએ, પણ ભગવાનના ભક્તમાં સ્નેહ પ્રીતિ કરીને સેવા પરિચર્યા કરવી હોય તો એમાં બહુ ન માનીએ. કેમ કે તેમાં તે ભક્તનું આપણને સ્થૂળ શરીર અને સ્થૂળ શરીર એ ભક્તનો જે ભાવ છે એ આપણને દૂર ન થાય. એટલે મનુષ્ય ભાવ આપણે હટાવી નથી શકતા. મનુષ્ય ભાવ જો હટાવે તો આત્મા તરત થઈ જાય. મેં વાત કરી હતી ને કે પર્વતભાઈનો સંબંધીઓ લગ્ન ગ્રંથિથી રાધાબા જોડાયા, પણ
એમને પર્વતભાઈનો સંબંધ થયો, અને એ સંબંધ થયો તો તે બાઈ પર્વતભાઈ જેવા નિર્વિકાર થઈ ગયા, ને એના સંબંધમાં આવનારી બધી જ બાઈઓ નિર્વિકાર થઈ ગઈ. એટલે આ શ્રેષ્ઠ છે. ભગવાનના એવા નિર્વિકાર ભક્ત હોય એનો મને તમને સંબંધ થવો જોઈએ. મહારાજે તેમાં બતાવ્યું છે પ્રથમના ત્રીજામાં કે એવા જે ભગવાનના ભક્ત સંત હોય, ભક્ત હોય, મુક્ત હોય, મહારાજ કે એની વિશે આત્મીયતા કરજો. તમારી એવી સ્થિતિ હોય તો એ કેવી? તો કે ત્રણેય અવસ્થામાં હૃદયમાં મૂર્તિ ભગવાનની અખંડ દેખાતી હોય ને તો પણ એવા મુક્તને વિશે તમે ખૂબ જ આત્મીયતા કરજો ને એને સંભાળી રાખજો, એના ગુણ સંભાળી રાખજો, એના ગુણને વાગોળજો, એના ગુણનું ચિંતન કરજો. બહુ અદ્ભુત વિચાર મહારાજે આપણને સૌ કોઈને આપ્યો છે. આત્મા અને પરમાત્માના જ્ઞાનનું ફળ શું? સિદ્ધાનંદ સ્વામી કહે છે. તો સાંભળો, હવે ભગવાનનો મહિમા કઈ રીતે સમજવો તેની વિગત હું કહું છું. ભગવાનનો યથાર્થ મહિમા તો ભગવાનના 10મા સ્કંદના વેદ સ્તુતિના ગદ્યમાં કહ્યો છે. અપાર મહિમા વારંવાર પ્રતિપાદન કરવામાં આવ્યો શાસ્ત્રોમાં. આવી રીતે પોતાના સ્વરૂપનું, પરબ્રહ્મના સ્વરૂપનું જે જ્ઞાન થયું છે તેને ગમે તેવા ભારે સુંદર સુખકારી વિષય મળે તો પણ ક્યારેય તેનું મન લેશ માત્ર પણ વિકારને પામતું નથી. ક્યારે? તો કે જેમ શાસ્ત્રમાં પરમાત્માનો યથાર્થ અપરંપાર મહિમા સમજાયો છે તે મહિમા જેને સમજ્યા હોય ને જેના હૃદય કમળમાં ભરપૂર ભર્યો હોય એવા ભગવાનના એકાંતિક ભાગવત સંત પુરુષ થકી ભગવાનનો મહિમા જાણીને સમજે અને એવો મહિમા પોતાના હૃદયમાં ભરે એટલે આત્મા નિર્વિકાર થઈ જાય ભગવાનના મહિમાથી. તો આપણે એમ થાય કે ભગવાનનો મહિમા તો છે તો એ વિકાર તો ટળતા નથી. ભગવાનનો આશ્રય તો છે તો પણ વિકાર તો ટળતા નથી. ભગવાનનું ભજન તો કરીએ છીએ પણ વિકાર તો ટળતા નથી. સંત સમાગમ, કથા, કીર્તન, વ્રત, તપ તો કરીએ છીએ પણ વિકાર તો ટળતા નથી. આ છે મહિમા પણ યથાર્થ નથી. મહિમા છે એ ચોક્કસ પણ યથાર્થ નથી. તો મહિમા કેવો છે? તો એવો છે મહારાજ કે જેમ અંધારા ઘરમાં થાંભલો જોયો હોય ને એવો મહિમા છે. કેવો છે? એકદમ અંધારું ઘર હોય ને આમાં આપણે થાંભલો જોઈએ તો એ થાંભલો તો જોયો જ કહેવાય પણ યથાર્થ ન જોયો હોય. પછી ગાયનું પણ દૃષ્ટાંત મહારાજ આપ્યું છે. કોઈ ગાયનું પૂંછડું જોયું, કોઈ શિંગડા જોયા, કોઈ મોઢું જોયું, કોઈ આચર જોયા. તો ગાયને જોઈ તો કહેવાય છે પણ યથાર્થ નથી જોઈ. એમ ભગવાનનો મહિમા તો કહેવાય પણ યથાર્થ મહિમા નથી. જો યથાર્થ મહિમા હોય તો પરમાત્મા સિવાય એને કોઈમાં કશામાં પ્રીતિ જ ન થાય, સુખ જ ન મનાય. એને ભગવાન સિવાય બીજો કોઈ રસ આપે, પરમાત્મા સિવાય બીજું કોઈ રૂપ આપે, એ સિવાય બીજો કોઈ સ્પર્શ આપે, બીજો કોઈ એવો ગંધ આપે, બળબડ તો ડામ દે ને કપાળમાં એટલું વસવું લાગે એને. યથાર્થ મહિમા હોય એને. એટલે યથાર્થ મહિમા જ્યારે ભગવાનનો સમજાય ને ત્યારે આપ મેળે ત્રણેય કારણના ભાવ, ત્રણેય શરીરના જે ભાવ એ છૂટી જાય છે આપમેળે. પાનખર ઋતુની જેમ બધું જ ખરી પડે અને નવી કુંપરો આવે. નવી કુંપરો એટલે પરમાત્માની ભક્તિથી પછી દિલ ખીલતું રહે એનું. પછી શું થાય તે ભક્તને? તો કે ભગવાનની ઈચ્છા હોય તો
અવશ્ય જે શબ્દાદિક વિષય તેનું ગ્રહણ કરે આવશ્યકતા પૂરતા. પણ તે ભક્ત ક્યારે વિષયને આધીન થઈ જાય નહીં. આવશ્યકતા પૂરતા વિષયો ગ્રહણ તો કરે છે, પણ એ વિષયમાં પાછો આસક્ત ન થાય, બંધાય નહીં કોઈ દિવસ. પણ તે ભક્ત ક્યારે વિષયને આધીન થઈ જાય નહીં, સ્વતંત્રપણે વિષયને ગ્રહણ કરે. જેમ કરોડિયો પોતાની લાળને વિસ્તારીને પોતે ઈચ્છે ત્યાં સુધી બહાર રાખે છે અને પાછી સ્વતંત્રપણે તેને ગળવી ઘટે ત્યારે ગળી લે છે, તેમ એવો જે જ્ઞાની ભક્ત તે પોતાની ઇન્દ્રિયોની વૃત્તિને વિષયમાં ઘટે તેટલી પ્રસારીને પછી સ્વતંત્રપણે રહ્યો થકો તે વૃત્તિને ચિત્તમાં સંકેલી લે છે. અને એવો જે જ્ઞાની હોય તે રાજ્યમાં હોય તો પણ વનમાં છે ને વનમાં રહ્યો હોય તો પણ તેને રાજ્ય કરતાં પણ અધિક આનંદ હોય છે. અને આવો જે જ્ઞાની તે રાજ્યમાં રહ્યો હોય અને હજારો મનુષ્ય તેની આજ્ઞામાં રહેતા હોય અને અપાર સમૃદ્ધિ યુક્ત હોય, તેણે કરીને તે પોતાને લગાર પણ એમ ન માને કે હું બહુ મોટો થઈ ગયો. યથાર્થ જ્ઞાની પુરુષની આ મને તમને ઓળખ આપી મહારાજે, દર્શન કરાયું. હવે યથાર્થ જ્ઞાની પુરુષનું આ બધું જ આચરણ જોઈને અયાર્થિક જ્ઞાની જે હોય એની દેશી કાઢવા જાય એટલે ઊંધે કાન પડે, કારણ કે યથાર્થ જ્ઞાન નથી એને. અને ઓલા પુરુષ એને યથાર્થ જ્ઞાનને પામેલા, સિદ્ધિ જ્ઞાનની એને વશ કરેલી છે. માટે વિચારવું, એવા કોઈ ભગવાનના ભક્ત હોય ને તો જાણવું. મારે જે શિક્ષાપતિ નિમિત્તમાં લખ્યું છે કે મોટા પુરુષે અધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ ન કરવું, કેમ કે યથાર્થ જ્ઞાની પુરુષ છે. આપણી યથાર્થ નથી એટલે એનું અનુકરણ આપણે જિંદગીમાં કરાય નહીં. અને આપણે આપણી સ્થિતિમાં રહીને પરમાત્માએ મોટા પુરુષે બાંધેલી જે મર્યાદા એમાં રહી અને પરમાત્માની ભક્તિ કરી લેવાય અને કરાય ભક્તિ. ઘણી વખત ઘણા બધા જીવ આવા મોટા પુરુષની દેશી કાઢવા ગયા તે ગયા, આવી ગયા મૂળમાંથી, મોક્ષના માર્ગમાંથી, કલ્યાણના માર્ગમાંથી ગયા. અને રાજ્યનો નાશ થઈ જાય તથા મૃતિકાનું પાત્ર હાથમાં લઈને ઘેર ઘેર માગી ખાય, તેણે કરીને એમ ન માને જે હું તો ઘણો ગરીબ થઈ ગયો, કારણ કે તેને આત્મા પરમાત્માનું યથાર્થ જ્ઞાન થયું છે. તેથી તે પોતાને ગરીબ માનતો નથી, પરંતુ સદા આનંદના સાગરમાં ઝૂલતો રહે છે. તે તો જ્ઞાનના કેફમાં સદામાં અલમસ્ત રહે અને ક્યારેય ગરીબપણું માનતો નથી. તેણે પોતાના સ્વરૂપનો અને ભગવાનના સ્વરૂપનો મહિમા યથાર્થ જાણ્યો છે. તે માટે તેને સોનું, કચરો, લોઢું અને પાષાણ એ બધામાં સમબુદ્ધિ વર્તે છે, તથા માન ને અપમાનમાં પણ સમબુદ્ધિ વર્તે છે. એવો જે જ્ઞાની તેને કોઈ પદાર્થ બંધન કરવા સમર્થ થતા નથી, કારણ કે તેની દ્રષ્ટિ તો અતિશય મોટી થઈ ગઈ છે, જેનાથી બીજી કોઈ મોટાઈ નથી. અને તેણે કરીને જેટલા માયિક પદાર્થો હોય છે તેને તુચ્છ દેખે છે. જેમ કોઈ પુરુષ પહેલાં કંગાળ હોય અને પછી જ્યારે તેને રાજ્ય મળે ત્યારે તેની દ્રષ્ટિ ઘણી મોટી થઈ જાય છે. અને પહેલાં તો તે લાકડાના ભારા વેચતો હોય તથા બીજા તુચ્છ કામોને કરતો હોય, તે બધું દુઃખ તે વિસરી જાય છે. અને મોટા મોટા જે રાજ્ય સંબંધી અપાર કામકાજ તેને કરવા લાગે છે અને તેની ઘણી લાજ આબરૂ વધે છે. તેમ આવો જે જ્ઞાની ભક્ત તેને બધા જ પદાર્થ માત્ર તુચ્છ થઈ જાય છે. અને તેને એવા જ્ઞાનને વિશે વિશાળ દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. એવી રીતે જે સમજ્યો છે તે બહુ જ સુખ્યો છે તથા વિશ્વાસી હોય
કહેતા જે એમ સમજતા હોય કે આવા મોટા સંત તથા ભગવાન તે જે વાત કહે છે તે ચોક્કસ એમ જ છે, પણ તેમાં કાંઈ સંશય નથી એમ સમજીને તે ભગવાન તથા સંત જેમ કહે તેમ કરવા લાગે, એ 2 જણ સુખ્યા થાય છે. અને એ વિના જે બીજા છે તે ક્યારેય સુખી થતા નથી. માટે ભગવાનના ભક્તે વિચારવું. એવી રીતે અલૌકિક દ્રષ્ટિ થઈ જાય છે, તેને પરમેશ્વર વિના સર્વે પદાર્થ તુચ્છ થઈ જાય છે. અને આ શાસ્ત્ર માત્રનો એક સરખો જ અભિપ્રાય છે. માટે ભગવાનના ભક્તને પોતાની વૃત્તિનું રૂપાંતર કરવું હોય તો વૃત્તિ રૂપાંતર કરેલા મહાપુરુષ મહારાજ કહે છે કે એના વચનમાં પૂરો વિશ્વાસ અને ભરોસો, એવો દ્રઢ અને ભરોસો વિશ્વાસ બાંધો, બીજા બધા સાધનનો સમાવેશ એમાં થઈ ગયો. આપણે સાધનને વધારે પ્રધાનતા આપી તો સારી વાત છે, ખોટી વાત નથી, પણ એની કરતાં એવા વૃત્તિ રૂપાંતર પામેલા નિર્ગુણ વૃત્તિવાળા ભગવાનના સત્પુરુષ હોય અને એના વચનમાં જો આત્મા પોતે દૃઢતા કરે અને ભરોસો દૃઢ રાખે, વિશ્વાસ રાખે, તો આત્મા તત્કાળ નિર્ગુણ અવસ્થાને પામી જાય છે. તત્કાળ નિર્ગુણ અવસ્થાને પામી જાય આત્મા. બહુ સરળ રસ્તો મહારાજે આપણને સૌ કોઈને બતાવ્યો છે. લોયાના 10મા વચરામૃતની બહુ અદ્ભુત કથા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્વેશપુરમાં લોયાનું 10મું વચનામૃત ચાલુ કહ્યું, એ નામે 19મો તરંગ સમાપ્ત થયો. શ્રીપતિમ સિદ્ધરામ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.